ગુજરાતમાં સિંહના મૃત્યુ મુદ્દે રાજકારણ ગરમાયું છે। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મૃત્યુ થયા હોવાના આંકડા સામે આવ્યા છે। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો છે, જેમાં માહિતી સામે આવી છે કે છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ 118 સિંહ બાળના મૃત્યુ થયા। વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મૃત્યુ થયા। તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી। વર્ષ 1-1-2022 થી 31-12-2023 દરમિયાન એશિયાટિક સિંહના મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો। છેલ્લા 2 વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા 209 હતી ને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા 29 હતી। એટલે 2 વર્ષની અંદર 238 સિંહોના મૃત્યુ થયા છે। લગભગ 300 કરોડ જેટલી રકમ ખર્ચાઈ હોય અને તેમ છતાં 238 જેટલા સિંહોના મૃત્યુ થાય તો આટલો કરોડો રૂપિયાનો ખર્ચ શેની પાછળ કરવામાં આવે? કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ સિંહોના સંરક્ષણને બદલે એની બાકીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવે છે, જેથી કરીને ભ્રષ્ટાચાર થઈ શકે। સિંહણ અને સિંહ એ જાતે બાળ પર એટેક કરે, સિંહણ એનું રક્ષણ કરે, સિંહ એ એટેક કરતા હોય છે અને એમાં પણ મૃત્યુ થતા હોય છે। એટલે એ સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે। એવું કહેવાય છે ને 112 209 પૈકી 112 બાળ સિંહ છે। વય મર્યાદાના કારણે લગભગ 15 વર્ષથી વધારે સિંહ જીવી શકતું નથી, એમના કારણે ડેથ થાય છે। એટલે 22માં 21 નર અને 23માં 25 નર એ વયના કારણે મૃત્યુ પામ્યા છે। એની સામે જે વધારો થાય છે, એક સિંહણ એ 4-5 બચ્ચા મૂકે અને 1-2 મૂકે, એમાં તંદુરસ્ત હોય એ ટકે છે, તંદુરસ્ત નથી હોતા એ ટકતા નથી। આ એક પ્રકૃતિ છે।